છે કે ખમ્મા મારા નંદજી ના લાલ, મોરલી ક્યારે વગાડી. એ ખમ્મા મારા નંદજી ના લાલ, મોરલી ક્યારે વગાડી. હું રે સુતીથી મારા શયન ભુવનમાં, હું રે સુતીથી મારા શયન ભુવનમાં, અન સાંભળો મોરલીનો સાદ, મોરલી ક્યારે વગાડી. કાન તારી મોરલીએ મોયને ગરબો ઘેલા કીધા. એવા સરોવર સાધની એમાં જમરાતની જીરવા હલડી ક્યારે વગાડી. અને આ મુરલી માટે યમુનાજીના કિનારે ગોપીઓ એમ કહે છે કે કૃષ્ણ હે ભગવાન, કૃષ્ણ હે વાસુદેવ, હે બ્રહ્મ, કેવન રાવણ વાટે કે યમુના ને ઘાટે ને ગાયો ચારે ઓલા ગોવાળિયા. એ લાગે છે કાલા, લાગે છે વાલા, મુરમુગુટ ને ધરનારા. મારી ગાગર ફોડી, ગોળી તોડી અને ચિતની ચોરી કરનારા. એ નંદ દુલારા, કામણ ગારા, નટખટ છો તમે નખરાળા. જેરે નટખટ છો તમે નખરાળા. અને એ પાછું લાકડું મોરલી તો હોય. અને એ ગોપીઓને જ્યારે એના મા બાપ યુવાન બહેનોને કહે કે તમે જાઓ ગાયો માટે ઘાસ કાપીને લાવો, ત્યારે એ ઘાસની સાથે વાંચ લાવે છે. અને વાંચ લાવે ને ત્યારે બાપા એને પૂછવામાં આવે છે, એના મા બાપો પૂછે છે કે આ વાંચ તો કોઈ ખાતું નથી, ગાય પણ ન ખાય અને ભેંસ પણ ન ખાય, આ વાંચ કેમ લાવ્યા? ત્યારે યુવાન બહેનો એમ કહેતી હતી, યુવાન ગોપીઓ એમ કહેતી હતી કે હે પરમાત્મા, હે મા બાપ, આ વાંસ અમે એટલા માટે લેવા છીએ. ભગત બાપુ કહે છે કે આલા લીલાવાળિયા રે વઢાવું, આજ આલા લીલાવાળિયા રે વઢાવું, અને એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાહલી રે લોલ. વાસલડી રે વગાડે ઓલો નંદજીનો લાડકો રે લોલ. આ બોલા બોલા મધરાચ્યું ના મોર, આ ધરતી ના ધણીને એ લાવો રૂડો ને હુલો રે લોલ. આ આલા લીલા વાસળિયા રે વડાવું, અને એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાહળી રે લોલ. અને એ વાસળી એટલી પ્રિય હતી ગોપીઓને, પણ છતાં એક સમય એવો આવ્યો બાપ કે એ જ કૃષ્ણ વૃંદાવન જયારે છોડે છે અને વૃંદાવન છોડીને ગયા ને પરમાત્મા, ત્યારે કહેવાય છે કે ગોપીઓ હવે એ જ મોરલીને એમ કહે છે કે મોરલી રે રણ થઈ રે કાનુડા તારી. આ મોરલી રે રણ થઈ, મોરલી રે રણ થઈ કાનુડા તારી, મોરલી રે રણ થઈ. આ મોરલી અને આ ભગવાન કૃષ્ણને ગોપી પ્રત્યેનો પ્રેમ. ગો એટલે આખું જે કૃષ્ણનું નામ, અને પી એટલે જે પરમાત્માના નામના મૃતને જે પી ગયા, આને ગોપી કહેવાય. ઘણા એમ કહે કે યમુનાના નીર કાળા કેમ થઈ ગયા? પણ કાળા યમુનાના નીર એટલા માટે થયા છે, સાધુ સંતો તો એમ કહે છે કે જ્યારે ભગવાન કૃષ્ણ વૃંદાવન છોડીને ગયા અને આંખમાં કાજલ આંજી અને ગોપીઓ કૃષ્ણને મળવા માટે જવાની હતી, અને યમુનામાં સ્નાન કરતા હતા ગોપીઓ, અને એ ગોપીઓએ આંખમાં કાજલ આંજેલું અને એને સમાચાર મળ્યા કે આજ વૃંદાવન છોડી અને ભગવાન કૃષ્ણ નીકળી ગયા છે. ત્યારે એ કાજલવાળા આંસુ યમુનામાં પડ્યા, અને એ કાજલવાળા આંસુને લીધે યમુના આજે શામ બની ગઈ છે. અને એટલે માટે જ કીધું કે હે યમુના, યમુનાષ્ટક બોલવાથી કૃષ્ણની પ્રાપ્તિ જરૂર થાય છે, પણ એમાંય તે ભગવાન કૃષ્ણનું મહત્વ અને ગોપીનું મહત્વ અનેરું આપ્યું છે. અને ગોપીઓ માટે તો ત્યાં સુધી કહેવાય છે કે ભગવાન કૃષ્ણ
એની વાંસળી પણ ગોપીઓ છોડી જાય, અને એ વાંસળી ચોરી જાય છે ને ત્યારે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે આ મારી વાંસળી ક્યાં ગઈ? ત્યારે વાંસળી માટે હે બાપ, એક ગોપીએ પ્રેમથી ભગવાનના કૃષ્ણના હાથમાં આપે છે. ત્યારે કૃષ્ણનું માધુર્યતા તો હતી જ, પણ અતિ મધુર રૂપ બની ગયું કે મધુરાધિપતિ રથિલમ મધુરમ. જેમ મધુરાષ્ટકમાં કીધું છે કે ભગવાન તમે કેટલા રૂડા છો, કેટલા રૂપાળા છો. જેમ રામકથામાં ભગવાન રામને કહ્યા છે કે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરન ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પંદક જારનમ શિર મુકુટ મુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ આજાનુભુજ. આ પરમાત્મા રામનો મહિમા. અને ભગવાન કૃષ્ણ પણ કેવા રૂપાળા છે કે અધરમ મધુરમ વંદનમ મધુરમ નયનમ મધુરમ અસિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. અને એ મધુરનો પ્રિય પરમાત્મા કૃષ્ણ છે. અને કૃષ્ણ માટે તો ત્યાં સુધી કહેવાય છે કે એક બાલ કૃષ્ણ પરમાત્માના માટે ભાગવતમાં વ્યાસ ભગવાન કહે છે કે હે ભગવાન, કે કરાર વિંદે પદાર વિંદે મુખાર વિંદે વિનિવેશયંતમ વટશપત્ર શપુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. હવના મનને લઈ લે એ પરમાત્મા કૃષ્ણનો મહિમા અપાર છે. ગોપીઓ સાથે કૃષ્ણ ભગવાને જે લીલા કરી હતી તે આપણે જોયું. ગોપીઓ સાથેનો કૃષ્ણ ભગવાનનો પ્રેમ જોયો. જ્યારે કૃષ્ણ ભગવાનનો ભક્તો પ્રત્યેનો અનેરો પ્રેમ છે, તેમની લીલા ભાગવતમાં જે વર્ણવેલી છે તે પણ અનેરી છે. કૃષ્ણ ભગવાનનો ખાસ કરી રાધાજી પ્રત્યેનો પ્રેમ, રૂક્ષ્મણી પ્રત્યેનો પ્રેમ અને મીરા પ્રત્યેનો પ્રેમ, આ ત્રણેયના પ્રેમમાં શું અલગતા હતી? વાસ્તવિકતા તો એમ કહેવાય છે કે રાધા એ તો ભગવાન કૃષ્ણનું એક અનેરું આત્મા, બે એક બની ગયા હતા એમ કહેવાય છે. અને મીરા માટે તો એમ કહેવાય છે કે મીરાએ જે પરમાત્માની ભક્તિ કરી અને કૃષ્ણ માટે તૈયાર થાય છે, શણગાર સજે છે, ત્યારે સાડી પહેરવા માટે મીરા એમ કહે છે કે આજ લાલ સાડી પહેરું, લીલી સાડી પહેરું કે પીળી સાડી પહેરું, કયા પ્રકારની સાડી પહેરું કે જે ભગવાનને ગમે કૃષ્ણને. પણ પછી મીરાજી અલગ નિર્ણય લે છે અને કહે છે કે લાલ ના રંગાવું મેં હરી ના રંગાવું. અને ભગવાન કૃષ્ણ મીરાને પાછા રંગ દેવા માટે તૈયારી કરે છે કે હે મીરા, તને કેવો રંગ આપું? તો મીરા હવે એમ કહે છે કે લાલ ના રંગાવું મેં હરી ના રંગાવું, કે મારે લાલ પણ નહીં અને હરી પણ નહીં. તો ભગવાન કહે કે બીજા રંગ મારી પાસે નથી, તમને આપવો કયો રંગ? ત્યારે મીરાજી કહે છે હે કૃષ્ણ, દેવો હે ને અપને રંગ મેં રંગ દે ચુનરિયા શ્યામ પિયા મોહે રંગ દે ચુનરિયા શ્યામ એ પિયા મોહે રંગ દે ચુનરિયા. પણ વેદના બહુ સહન કરવી પડી. મીરા, રાધા, હકીકતમાં રૂક્ષ્મણીજીને તો વેદના થોડી ઓછી પડી છે, પણ મીરા અને રાધાએ કૃષ્ણ વિરહમાં બહુ સહન કર્યું. બાપ, મીરા તો ત્યાં સુધી કહે કે લકડિયા જલ કર કોલસા ભયા અને કોલસા જલ કર ભય રાખ, આજ મેં અભાગણ એસી જલી ન કોલસા ભયાન રાખ. मैं अभागन ऐसी जली न कोलसा भयान राग, मट अपने रंग में रंग दे चुनरिया
શ્યામ પિયા મોહે રંગ દે ચુનરિયા. અને રાધાજી માટે કૃષ્ણને કેટલો પ્રેમ કે રાધાજી ને કૃષ્ણ જ્યારે ગાયો ચારે છે ત્યારે રાધા ગાયોને માટે કહેવાય છે કે ભગવાન કૃષ્ણના માટે ગાયો માટે કેટલો પ્રેમ હતો કે ગાયો લાવો ને મારી ગોતી રે ગોવાળિયા, ગાયો લાવો ને મારી ગોતી, અહીંયા જ બેસતી ને અહીંયા જ ઉઠતી. હે સિદ્ધને કહો છો ગાય નોતી રે ગોવાળિયા.